અને બીજાનું ધન પડાવી લો પછી તમારા ઘરમાં શાંતિ ન રહે. આ મહાભારતમાં તમે જુઓ તો 100 કૌરવો હતા, પાંડવોના ભાગનું પણ પોતે એ ભોગવી રહ્યા હતા. સંપત્તિ અઢળક હતી, શાંતિ જરાય નહોતી. આ દુનિયામાં સંપત્તિ કેટલી છે બહુ અગત્ય નથી, તમારા ઘરમાં શાંતિ કેટલી છે મહત્વનું છે. સંપત્તિ જો સુખ આપતી હોત તો દુનિયામાં કેટલા બધા આપણે એવા અનહદ દાખલાઓ જોયા છે કે જ્યાં સંપત્તિ બહુ હતી પણ સુખ ન જોયું કોઈ દિવસ. આપણે ક્યારેક ક્યારેક તો આપણે આપણા પાડોશીમાં જોતા હોઈએ, ક્યારેક આપણે આપણા પરિવારમાં કોઈને જોતા હોય, ભાઈ ફલાણા ભાઈ પૈસા ટકે બહુ સુખ છે પણ બીજું કાંઈ સુખ નથી. કાંઈ કેવલ સંપત્તિ માણસને સુખ નથી આપતી. આ દુનિયામાં સુખી કરવાનું સૌથી મોટું કોઈ સાધન હોય તો માણસનો સ્વભાવ છે. એને પોતાનો સ્વભાવ સુખ આપે છે. અને આ દુનિયામાં જેને કોઈ પોતાનો સ્વભાવ દુઃખ આપે ને એને દુનિયામાં ગમે તેમ કરો તો એને તમે સુખી ન કરી શકો. જેને પોતાના સ્વભાવથી જ દુઃખી થવું છે, જેને પોતાની જાતે જ હેરાન થવું છે, એને તમે ક્યારેય પણ સુખી ન કરી શકો. કોઈ વસ્તુનો અભાવ હોય કે કોઈ વસ્તુનો પ્રભાવ હોય, એ કદાચ અભાવ અને પ્રભાવને તમે એને કેન પ્રકારે દૂર કરી શકો, પણ જેને સ્વભાવનો જ પ્રભાવ પડ્યો હોય એને તમે સુખી જ ન કરી શકો. વાતમાં જેને પોતાના સ્વભાવથી દુઃખિત થવાનું આવડ્યું છે એ સુખી ક્યાં થાય?